नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 पाठ 4 भूली गया पछी लेखक परिचय अने कथा वस्तु आपणे समझ्या था। हवे पाठ ने आपणे विगतवार जोईशुं। क्यांथी केवो प्रश्न पूछाय एनी पण साथे साथे चर्चा करता रहीशुं। तो अगाऊ जेम कहीलुं पुस्तक तमारी पासे होवुं जोईए अने पासे एक पेन्सिल, तो अंडरलाइन करवा जेवुं लागे तो त्यां तमे अंडरलाइन करी शको, जेने कारणे ज्यारे स्वाध्याय आपवामां आवे त्यारे तमे ए स्वाध्याय खूब सारी रीते लखी शको। थोड़ोक जे आ पाठनो जे सार अहींया नोंधेलो छे ते आपणे जोई लईए। तो आ एकांकी में संबंध विच्छेद अने फरी संबंध बांधवानी घटनाओं छे। आ आईएमपी छे। मैं परिचय में लखाव्युं हतुं, समजाव्युं हतुं कि केवी रीते संबंध बंधायो, केवी रीते विच्छेद थयो अने पछी केवी रीते समजायो। એટલે प्रश्न एवो पूछाय कि आ एकांकी में कई घटनाओं छे, केवी घटनाओं छे, तो त्यां अंडरलाइन तमे करी शको। अने तेनुं कारण पिता विराटनुं पुत्री मनीषानी क्षमता विशेनुं अजाणपणुं छे। પોતાની દીકરીને બસ માત્ર નાજુક નમણી કમજોર જ સમજતા, પણ એનામાં કેવી ક્ષમતા છે એ જાણતા નહોતા અને માટે તેઓ આ રીતે સંબંધમાં વિચ્છેદ કરાવે છે। મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા પિતાજીની આ દીકરી વિશેની ક્ષમતા ન જાણવાને કારણે તેમનો પ્રેમ જળવાયો છે। કોનો? મનીષા અને નરેનનો જે સંબંધ થવાનો હતો એ પિતાજીની થોડીક એવી સમજણને કારણે એ વિચ્છેદ થયો છતાં પણ ભલે એકબીજાથી લગ્ન ન કરી શક્યા પણ એકબીજાની સાથેનો જે પ્રેમ હતો એ સાચો પ્રેમ હતો ને એ જળવાયો હતો। આબુ પર પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીંછથી બચાવવાનું મનીષાનું પરાક્રમ સૌને નવેસર વિચાર કરવા પ્રેરે છે। સૌને વિચાર કરવા પ્રેરે કે ના પ્રેરે? વિરાટભાઈને જરૂર નવેસરથી વિચાર કરવા પ્રેરે છે। बाह्य बनावो अने अंदर वहता प्रवाहने लेखके संवादमां एवी रीते गूंथ्या छे के एकांकीनुं रहस्य, पात्रोनो परिचय अने सुखद अंत अहीं अखंड रीते प्रकट थाय छे। लेखकनी संवाद शक्ति आ एकांकीने बळकट बनावे छे। संवाद शक्ति एवी छे, संवादोनी गूंथणी एवी छे। वर्तमान भूतकाळ पण आम कथा एक साथे चाल्या करे छे। अगाऊ तमने कह્યું હતું પાત્ર પરિચયની સમજ આપતો હતો ત્યારે કે આ પાઠમાંથી એવો પ્રશ્ન પૂછાય કે ભૂલી ગયા પછી એકાંકીમાં કેટલા પાત્રો છે? તો સૌથી પહેલા એ પાત્રો મૂકેલા છે સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ। 6 પાત્રો છે એવો જવાબ આવે। એ બધા પાત્રોના નામ નહીં લખવાના। કેટલા પાત્રો છે એવું પૂછાય, માત્ર 6 પાત્રો છે એ તમારે જવાબ રૂપે લખવાનું છે। હવે અહીંયા પહેલો જે ફકરો છે ને કૌંસમાં आखू जे दृश्य छे ते निर्माण कर्युं छे लेखके के आबू पर पर्वतारोहण शिबिर में आवेलो सलोनी अने कनोज खभे दोरडा भरावी स्फूर्तिथी चाल्यो आवे छे। तो अहीं अंडरलाइन करो, कोण खभे दोरडा भरावी स्फूर्तिथी चाल्यो आवे छे? आवो प्रश्न पूछाई शके। पर्वतारोहण शिबिर में कोण आव्युं हतुं? तो सलोनी, कनोज एवो एक जवाब एना आधारे तमने मळी शके। आ सलोनी कोण छे, कनोज कोण छे ए तमने खबर होवी जोईए। एमनी वच्चे बाळपणना स्नेही नरेनने जोईने मनीषा भाषण करता अटकी गयेली। वળી પાછો आईएमपी प्रश्न છે, अंडरलाइन करो के मनीषा कोने जोईने भाषण करता अटकी गयेली? રીંછના હુમલામાંથી પેલા કુટુંબને બચાવ્યા પછી લોકો એકઠા થઈ ગયા હતા અને એ લોકો આગળ જંગલમાં જ્યારે આપણે ફરતા હોઈએ ત્યારે કઈ સાવચેતી રાખવી જોઈએ, કદાચ એના વિશેનું ભાષણ કરતી હશે અને એ વખતે આ નરેન ત્યાં થઈને પસાર થયો છે અને એને જોઈને આ બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા કરતા અટકી ગયેલી। અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા। એટલે પોતાની જાતને ડરપોક અને કમજોર લોકો માની રહ્યા છે ને એને કારણે ભૂતકાળમાં એનો જે પ્રેમ છે એનાથી દૂર થઈ ગયો છે અને પામવા માટે ગમે એટલી મુશ્કેલીઓ આવે, હિમાલયના શિખરો જ્યારે તે સર કરતી હતી ત્યારે એને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। તો કેટલી વખત પડી હતી છતાં પણ પોતાનું જે લક્ષ્યાંક છે
એને પાર પાડવા માટે એ હિંમત હારી નહોતી. ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યો. કોણ બંને નરેનના નિવાસે આવી પહોંચ્યું? સલોની અને કનોજ. આ બે જણા દોરડા ભરાવીને એમાં ગયા હતા. જે ઘટના બની હતી એમાં હવે આ સલોની, કનોજ અને નરેન આ ત્રણ જણા વનાધિકારી એટલે વનનો અધિકારી, જંગલની દેખરેખ રાખનાર અધિકારી જેને કહેવામાં ફોરેસ્ટ ઓફિસર શબ્દ સમૂહ માટે શબ્દ પૂછાય. હવે આ સંવાદ શરૂ થાય છે. સલોની કહે, નરેનભાઈ, ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા. અહીંયા ભરત ટેન્ક એ આબુના જંગલમાં આવેલા કોઈ સ્થળનું નામ છે કે એ જગ્યાએ પેલી મનીષા ભાષણ કરતી હતી અને આ નરેનને જોઈને અટકી ગઈ હતી. કેમ અટકી ગઈ હતી આ સલોની જાણે છે, નરેનભાઈ જાણતા નથી. એટલે એ અજાણી થઈને પૂછે, તમે આ ટાઈમે અહીંથી નીકળ્યા હતા? નરેન પુસ્તક બાજુ પર મૂકતા, હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી. મને કોઈ બોલાવેલો? અરે હા, હું નીકળ્યો હતો. શું તમે ત્યાં હતા? તો પછી મને કેમ બોલાવ્યો નહીં? આ કોઈ ઓળખીતું નીકળે એવું બન્યું જ નથી આજ સુધી. એમ સલોની કે, ના, તમને બોલાવ્યા તો નહોતા, પણ તમને જોઈને કોઈ બોલતા અટકી ગયેલું. જો ગોપિત વાણીનો ઉપયોગ કરે છે. સીધે સીધું નથી કહેતી મનીષા અટકી ગયેલું, પણ તમને કોઈએ બોલાવ્યા તો નહોતા, પણ તમને જોઈને કોઈક વ્યક્તિ ભાષણ કરતા અટકી ગયેલી. એમ નરેન કે, મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. જો ગોપિત છે ને તળપદો શબ્દ છે એટલે ગુપ્ત, જેને આપણે છાની કહીએ, ન સમજી શકાય તેવી. કે તું આ શું કહેવા માંગે છે, મને સમજાતું નથી. એમ સલોની કહે, લો આ સમાચાર વાંચો. એમાં ફોટો છે ને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહકો જાણે છે. દીદીએ રીંછના હુમલામાંથી પેલી સુરતી કુટુંબ બચાવી. તો અંડરલાઈન કરો. હવે મનીષાએ કોના હુમલામાંથી સુરતી કુટુંબને બચાવ્યું? તો આવો પ્રશ્ન પૂછાય તો રીંછના હુમલામાંથી. અને મનીષાએ રીંછના હુમલામાંથી કોને બચાવ્યું હતું? તો સુરતી કુટુંબને. બે પ્રશ્નો એક જ વાક્યમાંથી બની શકે એટલે એમાં તમારે અંડરલાઈન કરવાની છે. એને પેલો સમાચાર સાથેનો ફોટો આપવામાં આવે છે અને કહે છે કે તમે આ વાંચો, આ તમારા માટે કંઈ અજાણ્યા સમાચાર નથી. નરેન કહે, અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. ભાઈ, હવે તમે અહીંના અધિકારી છો, જંગલમાં રહો છો, તો જંગલના જે રીંછ છે એના વિશે તમે જાણતા હશો. નરેન કહે, હા, એ માનવ પક્ષી નથી હોતા. માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. એમના હાથના પંજા મોં પર વાગી ગયા હોય તો ભારે જોખમ અને સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત 8-10 વર્ષના બે બાળકો સાથે નીકળનારે કુટુંબને ધન્ય છે. હવે જો અહીંયા આવું ફકરો સમજાવવો પેલા અહીંયાથી બે ગુણનો મહત્વનો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે વનાધિકારી નરેને રીંછ વિશે શી માહિતી આપી? તો વનાધિકારી નરેને જ્યારે સુરતી કુટુંબને કોઈએ રીંછના પંજામાંથી બચાવી લીધા છે આ વાત જાણ્યા પછી રીંછ વિશે કહ્યું કે રીંછ માનવ પક્ષી નથી હોતા. તે જનૂનથી, માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. એમના હાથના પંજા જો આપણા મોં પર વાગી જાય તો જોખમ ખરું. અહીં સુધી આ રીતે આ બે ગુણના પ્રશ્નનો જવાબ બને. એમાંથી એક ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને કે માણસને જોઈને રીંછ શું કરે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એની નીચે લીટી કરો. પછી રીંછ કેવા નથી હોતા એ પણ એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. તો રીંછ વિશે પેલા નરેનભાઈ કહે છે કે રીંછ ક્યારે માણસનું ભક્ષણ નથી કરતો. એ તો માણસથી બચવા માટે જનૂનથી પ્રતિકાર કરે છે, એનો સામનો કરે છે. પણ સામના દરમિયાન જો એના નખ, એનો પંજો જો આપણને વાગી જાય, મોઢા ઉપર લોહી નીકળે તો પછી જીવનું જોખમ. અને સાથે સાથે એમ પણ કહે છે ખરેખર એ સુરતી કુટુંબને ધન્યવાદ છે કે એમને કોઈક બચાવવાળું ત્યાં હતું. કનોજ કે કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો. આ કદાચ એ લોકો રસ્તો ભૂલી ગયા હોય તો અમે આ બાજુ પર્વતારોહણ કરતા હતા તો અમને જોઈને ટૂંકો રસ્તો લઈને અમારી બાજુ આવતા હશે. સલોની કે એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બેન સુરતના છે મનીષા દેસાઈ. હવે અહીંયા વળી પાછું મહત્વનો પ્રશ્ન પૂછાય, મનીષા દેસાઈ ક્યાંના વતની હતા?
તો સુરતના, એટલે અને કોચ તાલીમ આપનાર, કે એમને ખબર હતી કે કોચ તરીકે તાલીમ આપતા જે બેન છે એ સુરતના છે, મનીષા દેસાઈ છે, કે આપણે કદાચ કોઈ તકલીફ થશે તો આપણને બચાવી લેશે. નરેન ધીમેથી, મનીષા સુરત, ભૂતકાળ યાદ આવ્યું. આ એ જ સુરત છે, આ એ જ મનીષા તો નથી કે જે ચાહતો તો લગ્ન નહોતા થયા. ખેર જે હોય તે સારું થયું, આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. સુરતી કુટુંબને તો ધન્યવાદ છે, પણ આ સમાચાર છાપામાં છપાયા તો હવે જે લોકો આ જંગલમાં ફરવા આવશે જરા સાવચેતીથી ફરશે. સલોની કહે, આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? આ મનીષાનું નામ આવ્યું, એનો ફોટો જોયો, એના સમાચાર જોયા, તમારા મનમાં એના વિશે કોઈ રોમાંચ ન જાગ્યો? કે તું કેમ આજે બધું આ રીતે પૂછે છે, શું છે સલોની? હવે જો અહીંયા તમારા મનમાં એવો પ્રશ્ન ન થવો જોઈએ કે સલોની નરેન કેમ એકબીજાને મળ્યા, તો મેં પરિચયમાં કહ્યું છે કે નરેનની ફોઈની દીકરી છે, મામા ફોઈના ભાઈ બહેન છે, અને એટલે એ આબુમાં ગઈ ત્યારે નરેનભાઈને મળી હતી. એ જાણતી હતી મનીષા અને નરેન બંનેના લગ્ન ભૂતકાળમાં નહોતા થયા. સલોની કે એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે, તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? તમારા હૃદયમાં જે સ્નેહની સરવાણી હતી, તમે જે મનીષાને ચાહતા હતા, એ મનીષાનો ફોટો આ સીધે સીધું નથી, આપણે સમજીએ છીએ, જોયા પછી પણ તમારા મનમાં કોઈ રોમાંચ નથી થતો, આવા શુષ્ક કેવી રીતે થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. હવે અહીંયા પ્રશ્ન પૂછાય કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે, આ વાક્ય કોણ બોલે? તો સલોનીની મમ્મી કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. અહીંયા બે પ્રશ્નો પૂછાય, ધ્યાન રાખજો કે નરેન કોના પાછળ ગાંડો હતો? તો નૈસર્ગિક સૌંદર્ય પાછળ. બીજો પ્રશ્ન પૂછાય અથવા તો એવો કે નરેને વનાધિકારીની તાલીમ કેમ લીધી? તો તે નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો હતો માટે. અને બીજું કે નરેને કઈ તાલીમ મેળવી હતી? એવો બીજો પ્રશ્ન. તો વનાધિકારીની એટલે ફોરેસ્ટ ઓફિસરની, એટલે તે અંડરલાઈન કરજો. નરેન કે એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. જ્યારે મનીષાને ચાહતો હતો ત્યારે એ મનીષા પાછળ ગાંડો હતો. એ વખતે કુદરતી સૌંદર્ય પ્રત્યે ગાંડો તો હતો, પણ એના કરતા મનીષાનું સૌંદર્ય એને વધારે ગમતું, એટલે માનવ સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી, ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો, આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું અલબત્ત નિષ્ઠાથી. અહીંયા જુઓ, બીજો એક આઈએમપી પ્રશ્ન પૂછાય કે નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો? તો આ આખી એક ઘટના તમારે એમાં ગૂંથવી પડે મિત્રો, કે નરેન મનીષાને ચાહતો હતો, એ બંનેના લગ્ન ન થઈ ગયા, ન થઈ શક્યા. મનીષાના સૌંદર્ય પાછળ એ ગાંડો હતો, એ બંને વચ્ચેનો સંબંધ ન બંધાયો, તે લગ્ન ન કરી શક્યો. આ ક્ષણ તેના માટે અસહ્ય થઈ પડી, અને મનીષાને ગુમાવ્યા પછી એને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા ન રહ્યો. નોકરી કરે છે પણ માત્ર નિષ્ઠાથી તે નોકરી કરે છે. એટલે આવો બે ગુણો કે નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો? તો એ પોતાની ભૂતકાળની થોડીક વાત, અને હવે કેમ સૌંદર્ય પાછળ એને રસ નથી ને છતાં કેવી રીતે નોકરી કરે છે, તો ત્યાં અંડરલાઈન હવે માત્ર નોકરી કરે છે અલબત્ત નિષ્ઠાથી. તો વનાધિકારી તરીકે નરેન કેવી રીતે નોકરી કરે છે આવો પ્રશ્ન પૂછાય તો નિષ્ઠાથી. એટલે જો અહીંયા મેં તમને મૂલ્ય સમજાવ્યું કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી પડે, પણ જે આપણે કાર્ય કરતા હોય, જે આપણી ફરજ હોય, એમાં નિષ્ઠા લાવવી જોઈએ. વાત અહીંયા નરેનના ઉદાહરણ દ્વારા આપણને સમજાય છે. પછી સલોની કહે, તમે લગ્નના બધા માગા કેમ પાછા ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા પણ તેણે લગ્નની ના પાડી. જો અહીંયા મહત્વનો પ્રશ્ન થાય કે તમે લગ્નના માગાને પાછા કેમ ઠેલો છો? મતલબ કે મનીષા સાથે સંબંધ ન થયા પછી નરેનના જીવનમાં અનેક માગા આવી ગયા હતા, પણ એ બધા જ લગ્નના માગા પાછા ઠેલતો હતો. કેમ? તો એ હજુ પણ મનથી તો
મનીષાને ચાહતો હતો, મનીષાને પામવાની એની ઈચ્છા હતી, મનીષા સાથે લગ્ન કરવા હતા, માટે એ બધા લગ્નના માંગા પાછા ઠેલતો હતો. અને કઈ મનીષાએ તો લગ્ન કરવાની ના નહોતી પાડી, એના પિતાએ ના પાડી હતી. અને ત્યારે આ નરેન કહે છે કે એ નમણી અને નાજુક હતી એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો, હું એને જ કવિતા માનતો હતો. જો કેવો સ્નેહ છે. નમણી હતી, નાજુક હતી, સૌંદર્ય હતું, બાકી એના સૌંદર્ય ઉપર હું કવિતા નહોતો લખતો. તો અહીંયા પ્રશ્ન પૂછાય કે નરેન કોને કવિતા માનતો હતો? તો મનીષાને, અથવા તો મનીષાને શું માનતો હતો? કવિતા માનતો હતો. એ પ્રશ્ન ત્યાં પૂછાઈ શકે. અંડરલાઈન તમે ત્યાં કરી શકો છો. હું એને જ કવિતા માનતો હતો. અને બીજું, એને ના નહોતી પાડી. ખેર, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વ જીવનની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. અટક પણ બદલાઈ ગઈ હશે એટલે 4-4.5 વર્ષ થયા. કદાચ એને લગ્ન પણ કરી લીધા. ભાઈ તમે કહો છો કદાચ એ જ મનીષા હશે, એ જ સુરત અને એ જ મનીષા, પણ હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. હવે એની સાથે તું મારી વાત કરીને કેમ તું ખોટી ચર્ચા કરે છે? સલોની કહે, ન બદલાઈ હોય તો જેમ તમે અત્યાર સુધી લગ્નના માંગા પાછા ઠેલતા હતા મનીષાને પામવા માટે, કદાચ મનીષા પણ તમને પામવા માટે કોઈ પ્રયત્ન કરી રહી હોય, એને પણ કદાચ અટક ન બદલે, મતલબ એના પણ લગ્ન ન થયા હોય, તો જે વ્યક્તિ નાજુક અને નમણી હોય અને એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે? કોઈ વ્યક્તિ બાળપણમાં નાજુક અને નમવું હોય, શું મોટું થઈને તે ખડતલ કે નિર્ભય ન બની શકે? મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું, જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ. તો અહીંયા એવો પ્રશ્ન પૂછાય કે નાજુક અને નમણી વ્યક્તિ ખડતલ અને નિર્ભય થઈ શકે, આ અંગે કોણે ભાષણ આપેલું? અહીંયા બી પ્રશ્ન છે. નાજુક અને નમણી વ્યક્તિ ખડતલ અને નિર્ભય થઈ શકે, આ વાક્ય કોણ બોલે છે? અથવા તો આવું ભાષણ કોણે આપ્યું? તો મનીષા દેસાઈ. તો ફોટો બતાવજો, આ ફોટામાં એ ભાષણ આપતી હતી. અંડરલાઈન કરો અહીંયા. વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે, આ વાક્ય કોણ બોલતો હતો? આ ભાષણ કોણે કર્યું હતું? નરેન કહે, આંખો તો એવી જ છે, પણ સૈનિક પાળા જેવું યુનિફોર્મ? ના સલોની, એ ન હોય. જો હજુ આંખો ભૂલ્યો નથી. પહેરવેશ એને બાળપણનો યાદ આવે છે કે નાજુક, નમણી, ડરપોક, પણ આને તો સૈનિક પાળા જેવો યુનિફોર્મ પહેર્યો છે, એનું શરીર ખડતલ થઈ ગયું છે, એમાં નિર્ભયતા છે, એ ના હોઈ શકે. સલોની કહે, તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, મનીષા દેસાઈને? ભૂતકાળની નાજુક, નમણી, ડરપોક, કમજોર મનીષાને આ ફોટા સાથે સરખાવો છો કે પછી તમારી જે માનસિકતા છે એને, મનીષા દેસાઈને? નરેન કે એ મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા આવવું જોઈએ જો ખાતરી થાય કે, શું ખાતરી થાય? કે એ જ મનીષા છે જે એની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. જો એ જ હોય તો મારે એને અભિનંદન આપવા આવવું જોઈએ. સલોની કહે, પ્રયત્ન કરી જોઈએ મનીષાબેનને ખ્યાલ ના આવે એ રીતે. ચાલો આપણે એ પણ પ્રયત્ન કરીએ, એમને ખ્યાલ ના આવે એ રીતે તમને બેને ભેગા કરીએ. કનોજ, તું આનંદને અહીં મોકલશે, હું પછી એની સાથે કેમ્પ પર આવીશ. આનંદ કોણ છે? મનીષાનો નાનો ભાઈ છે. આ કનોજ કોણ છે? પર્વતોરણમાં આવેલો યુવક છે. સલોની કહે, ચાલો વરંડામાં બેસીએ, એટલે ઘરની આગળ જે ખુલ્લી જગ્યા છે ત્યાં બેસીએ. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધી આ તમારા બંગલાના ફૂલ છોડની શોભા જોઈએ. તમારા ઘરની આજુબાજુ સુંદર કુદરતી સૌંદર્ય છે એ આપણે જોઈએ, જ્યાં સુધી ત્યાં જવાનું ન થાય ત્યાં સુધી. નરેન કહે, તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. મારી અત્યાર સુધી નોકરીમાં સૌથી સુંદર મકાન મળ્યું છે, જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન ન હું. આજ સુધી વનાધિકારી તરીકે જેટલી પણ નોકરી કરી એમાં આ મને સારામાં સારું મકાન મળ્યું છે, જાણે હું અહીંનો યોગ્ય માનવંતો મહેમાન ન હોઉં. સલોની કહે, અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે? ગુલમોહર પીળા કલરના ફૂલ જેના ઉપર આવે છે તે વૃક્ષનું નામ છે. ગુલમોહર સંજ્ઞા પૂછાય, જાતિવાચક સંજ્ઞા થાય.
નરેન કહે એની ઉંમર ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. મોસ્ટ આઈપી પ્રશ્ન, ગુલમોહરની ઉંમર કેટલી છે? તો નરેન અને સલોનીની ઉંમરના સરવાળા કરતા વધુ. ધ્યાન રાખજો. નજર પડી ત્યારે પણ આવો જ પ્રશ્ન થયેલો. આટલું ભરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? બહુ વિશાળ મોટું ઝાડ હતું અને એની ઉપર ફૂલ એટલા સરસ ખીલે. આટલું ભરડું ઝાડ પ્રફુલ્લિત થઈ શકે, આટલું સુંદર ખીલી શકે? દૂર જોતા અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ. આ વાક્ય કોણ બોલે છે? નરેન બોલે છે. આટલા વર્ષે બાળક બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. એટલે મેં અગાઉ કહ્યું કે આ પાઠનું નામ કેમ ભૂલી ગયા પછી આપવામાં આવ્યું? 4-4.5 વર્ષ પહેલા એ મળ્યા એ પછી તો ભૂલી જ ગયા હતા અને હવે વળી પાછા મળે તો આ તો હજુ બાળક દોડા જ કરે છે. સલોની કહે હવે કઈ બાકી છે ખાતરી કરી લેવામાં? આ કનોજ છે એની જ બેન રીંછને બચાવવાની, મને હવે ખાતરી કરવામાં કઈ બાકી છે? નરેન કહે હા, મૂળ વસ્તુ મનીષાનું મન. ભાઈ તું જે કહે છે બધું સાચું, પણ મનીષા ખરેખર હજુ મને ચાહે છે કે નહીં? એ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે કે નહીં? આ સાચી વસ્તુ મારે જાણવાની છે. સલોની કહે તમને દૂરથી જોતો જ જેની વાણી ખોવાઈ ગયેલી, તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું મળવાનું નથી, એ તમને ચાહે છે. એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું છે. અરે એ તમને કેટલી ચાહે છે એના વિશેની બાતમી સમાચાર આપવા વાળું મારા જેટલું શ્રેષ્ઠ વ્યક્તિ તમને નહીં મળે, કેમ કે એની સાથે હું રહી છું, એને હું ઓળખું છું. અને કદાચ જે તે સમયે તમારા બંનેના લગ્ન ન થઈ શક્યા એ પછી એનામાં આ શૌર્ય જાગ્યું હશે અને એણે પોતાની જાતને નમણી નાજુક કમજોરમાંથી નિર્ભય નિડર અને ખડતલ બનાવી હશે, કદાચ તમને પામવા માટે. નરેન કહે શક્ય છે. આનંદ કેમ આમ દોડતો આવ્યો? તું કહે છે કદાચ સાચું હશે, પછી વાત બદલી કે આનંદ તું કેમ દોડતો આવ્યો? સલોની કહે અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે જ છે. કદાચ આ આનંદ પણ પોતાની બેન મનીષા અને આ નરેનના લગ્ન થાય એવું ઈચ્છે છે, એટલે એના માટેના પ્રયત્નો સલોની અને આનંદ સતત કર્યા કરે છે. આનંદ કહે આજે તો કારણ પણ હતું, કને જે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે, તમને મળીને પાછું બસ સ્ટેન્ડ જવું છે. તાર હતા પપ્પા આવવાના છે, હું અને દીદી અમને લેવા જતા હતા, ત્યાં કનોજે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો. એટલે પેલી સલોનીએ કનોજને કે આનંદને બોલાવી લાવો પછી હું કેમ્પ પર જઈશ. એટલે આનંદને બોલાવવાનું કારણ હતું કે આ જે વ્યક્તિ છે એ મનીષાનો ભાઈ છે, તો મનીષા પણ તું જે ચાહે છે એ જ છે. આ વાત સાબિત કરવા માટે અહીંયા આનંદને આ રીતે લાવવામાં આવ્યો છે. નરેન કહે પણ તારા પપ્પા આમ એકાએક કેમ એમને લેવા જવાનું શું એકાએક કેમ આવવું પડ્યું? આને કહે આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે, અભિનંદન આપવા પધારતા હશે. બીજો વળી પાછો મોસ્ટ આઈએમપી નો પ્રશ્ન કે વિરાટભાઈ આબુ પર કેમ આવ્યા? તો મનીષાના પરાક્રમ વિશે જાણ્યા પછી તેને અભિનંદન આપવા માટે. અને બીજો એવો એક પ્રશ્ન પૂછાય કે વિરાટભાઈ આબુ શા માટે આવ્યા હતા? 2 ગુણનો પ્રશ્ન પૂછાય. તો પોતાની દીકરી બાળપણમાં નાજુક, નમણી, ડરપોક, શરીરે કમજોર હતી એના વિશે તેઓ જાણતા હતા, પણ આજે એ દીકરી આવી ખડતલ અને નિર્ભય થઈ શકી હશે અને એને સુરતી કુટુંબ અને 8-10 વર્ષના બાળકોને બચાવે છે. આ વાત જાણ્યા પછી એના પરાક્રમનું ના કારણે એને અભિનંદન આપવા માટે ત્યાં આવ્યા હશે. એ વાત ત્યાં 2 ગુણના પ્રશ્નને આપણે સમજવાની છે. નરેન કહે મનીષા કોણ? આનંદ કહે તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો આત્મહત્યા કરશે. એ હાજર હોય ને ત્યારે એમ ના કહેતા કે મનીષા કોણ, નહીતર એ આત્મહત્યા કરશે. એમ નરેન કે અત્યાર સુધી જીવી છે તો હવે કદાચ એવું ના કરે. જો મારા સુધી અત્યાર સુધી જીવી શકી છે તો હવે કદાચ આ મારા મુખેથી આવી વાત સાંભળે તો એવું ન કરી શકે. એમ આનંદ કહે દીદીનું ભલું પૂછવું, અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે, જેને કાજે એટલે માટે આવું આકૃત તપ કરીને સિદ્ધિ મેળવી એ પૂછે કે મનીષા કોણ? તો પછી જો તમને પામવા માટે આવું આકૃત તપ એ કરી શકતી હોય
અને તમે એમ પૂછો કે મનીષા કોણ, તો આ ઊંચામાં ઊંચા શિખર ઉપર જઈને કૂદીને આત્મહત્યા કરી શકે છે. નરેન્દ્ર કહે ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો, એટલે ભૂલી ગયો હતો કે મનીષા કદાચ પોતાના જીવનમાં ફરી પાછી આ રીતે આવશે. આનંદ કહે મનીષા યાદ કરીને જીવતી હતી, તમે બાદ કરીને જીવતા હતા, એ તમને યાદ કરીને જીવતી હતી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી. પપ્પાએ તમારી સાથેની સગાઈ ના પાડી, એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી, છતાં મેં એની તરફેણમાં દલીલ કરી હતી. જ્યારે પપ્પાએ તમારા બંનેના સંબંધ કરવાની ના પાડીને ત્યારે એને આઘાત લાગ્યો હતો, અને મેં એ વખતે પપ્પા આગળ તમારી બંનેની તરફેણ કરી, પપ્પા આવું થવા દો. અને ત્યારે પપ્પાએ મને કહેલું, જો મનીને એટલે મનીષાને કહે કે એક ગરોળી પકડી લાવો, તુરંત હા પાડી દો. કઈ શરત રાખી હતી? મનીષા એક ગરોળી પકડી લાવે તો તરત જ નરેન સાથે એના લગ્નની હા પાડી દઉં. એમની વાત સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર તો હતી જ, ડરપોક પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ મનીષા મરી જશે અને નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. પપ્પા પણ ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા, એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે. હવે મિત્રો જો અહીંયા મોસ્ટ આઈએમપી એકમ કસોટી નજીકના સમયમાં આવી રહી છે, તો મોસ્ટ આઈએમપી 2 ગુણનો પ્રશ્ન કે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી? આવો 2 ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ત્યાં પૂછાય તો ત્યાં તમારે જે જવાબ લખવાનો છે તે કંઈક એવો હોય કે નરેન નીડર, ખડતલ અને સાહસિક ફોરેસ્ટ ઓફિસર હતો, જ્યારે મનીષા નાજુક, નમણી, ડરપોક અને શરીરે કમજોર સ્ત્રી હતી. તે ગરોળીથી પણ ડરતી હતી. વળી મનીષા સાથે મનીષાને નરેન સાથે જંગલમાં રહેવા જવું પડશે અને ત્યાં કદાચ સિંહની ત્રાડ સાંભળીને તેનું મૃત્યુ થશે તો પેલા નરેનભાઈને વિધુર થવું પડશે. જો નરેનની ચિંતા હતી અને પોતે પોતાના જીવનમાં જે દુઃખ છે ને એના આધારે એ આવું વિચાર છે નરેનભાઈને વિધુર થવું પડશે. આ 2 ગુણનો પ્રશ્ન તમે જ્યારે લખો ત્યારે આ શબ્દ ફરજિયાત એમાં આવવો જોઈએ. અને માટે નરેનને ભર યુવાનીમાં વિધુર ન થવું પડે માટે એ સમયે એમણે લગ્નની ના પાડી હતી. તો આવો 2 ગુણનો આઈએમપી પ્રશ્ન છે, એને તમારે બરાબર સમજી લેવાનો છે. નરેન કહે આ બધું માન્યામાં આવે એવું નથી, વધુ પડતું સારું લાગે છે. હજુ મનીષાની વાતો કરો મજા આવે છે એમ. જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી. જીપનું હોર્ન સંભળાય છે. આનંદ કહે દીદી હોર્ન વગાડતા લાગે છે, હું જઉં. દીદી એટલે મનીષા. નરેન કહે ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ. નરેન કહે મારે ખરેખર તો એમને અભિનંદન આપવા આવવું જોઈએ, પણ જો એ અહીંયા જ આવવા ન માંગતા હોય તો એમને કહેજો કાલે હું કેમ્પ પર આવીશ અને એમને અભિનંદન આપીશ એમ. સલોની કહે 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ. અંડરલાઈન કરો. વળી પાછો પ્રશ્ન પૂછાય કેટલા વાગે તાલીમ માટે સલોની અને સલોની અને કનોજ નીકળી જાય છે? તો વહેલા 5 વાગે. નરેન કે એને 10:30 આવી જાવ છો. કેટલા વાગે પાછા આવે છે? 10:30. જુઓ આ નરેન આ બધું ધ્યાન રાખે છે પાછો. સલોની કે ખબર તો ઘણી રાખો છો. નરેન કે મારી જવાબદારીનો ભાગ છે કે હું આ જંગલનો અધિકારી છું, મારે આ જંગલમાં આવનારા માણસોનું ધ્યાન તો રાખવું જોઈએ ને. આ ભાઈ થોડા મનીષાનું વધારે ધ્યાન રાખતા હતા. કનોજ પ્રવેશતા સલોની ચાલ તારે નથી આવવું. સલોની કહે કેમ દીદી અહીં નથી આવવાના? કનોજ કહે તે આવે છે પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. હવે અહીંયા વળી પાછો પ્રશ્ન અંડરલાઈન કરો કે વિરાટભાઈને અથવા વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા કોણ જાય છે? તો હું એટલે કનોજ અને આનંદ. સલોની કહે એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી? શું વિરાટભાઈને આ નરેનભાઈ અહીંયા છે એના વિશે કશી ખબર નથી? કનોજ કે દીદીએ કશું કહ્યું નથી. મનીષાએ કદાચ જેની સાથે પોતાના લગ્ન થવાના હતા તમે ના પાડી દે વ્યક્તિ અહીંયા વનાધિકારી છે, કદાચ આ
વાત દીદીએ કહી નથી. સલોની કહે તો જીપ અહીં કેમ લાવ્યા? તો પછી અહીંયા તમે કેમ આવ્યા? કનોજ કહે આનંદ અને તને લેવા. ચાલ આવજો નરેનભાઈ. નરેન કહે આવજો. તો અહીં જો તમે સમજી શકો છો કે હજુ સુધી આ સલોની અને જે આનંદ કનોજ છે એ આ બંનેને ભેગા કરવામાં સફળ નથી થયા. એટલે એમનો જ આશય હતો અહીંયા કદાચ શિબિરમાં આવવાનો, એ બધું જે કદાચ આ નરેન અને મનીષાને એકઠા કરવા એવો એક આશય હતો. તો અહીં આ બીજા તાસમાં આપણે અહીં સુધી આ પાઠને સમજીએ છીએ કે જેમાં આપણે કેટલાક પ્રશ્નોની એવી ચર્ચા કરી કે વનાધિકારી નરેનભાઈ રીંછ વિશે શી માહિતી આપી, નૈસર્ગિક સૌંદર્યનો મહિમા કેમ ન રહ્યો, પછી નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી, નાજુક, રમણી, ડરપોક, એ બધી જે વાત છે, ગરોળથી ડરતી હતી, એ બધી વાત એમાં આવે. વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈને શા માટે ના પાડી એની પણ આપણે ચર્ચા કરી. અને વિરાટભાઈ આબુ શા માટે આવ્યા હતા ત્યાં સુધીની જ્યાં બે ગુણના પ્રશ્નો કેવી રીતે પૂછાય, એમાંથી એક ગુણના પ્રશ્નો કેવી રીતે પૂછાય, આ બધી ચર્ચા આપણે કરી. સાથે સાથે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ પાઠનો એવો છે કે મનીષાનું પાત્ર ચિત્રણ કરો. તો ક્યાંની હતી, કેવી હતી, એના કોને ચાહતી હતી, એમનો સંબંધ વિચ્છેદ કેમ થયો હતો, એ સંબંધને પામવા માટે શું શું કર્યું હતું, અને એ બધી જે વાતો છે એ આપણે છેલ્લે હવે પછીના તાસમાં પાઠ પૂરો થાય પછી એની પણ ચર્ચા કરીશું. તો અહીં સુધીની જે ચર્ચા છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછી બીજા તાસમાં આપણે બાકીના પાઠને સમજીશું.